વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન કેમેસ્ટ્રીમાં સત્ર 2 સેમિસ્ટર 2 એટલે બીજા સત્રનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પ્રથમ સત્ર અને બીજા સત્રની જો કમ્પેરિઝન કરીએ તો પ્રથમ સત્રના જે કંઈ યુનિટ હતા 7 એ થોડાક લેન્ધી હતા, થોડાક હાર્ડનેસવાળા હતા, બરાબર, ઘણા બધા એક્ઝામ્પલ હતા. જ્યારે સત્ર 2માં જે ચેપ્ટર છે 7 એ ફર્સ્ટ સેમિસ્ટરની કમ્પેરિઝનની અંદર લેન્ધી નથી. પહેલાં તો પાઠ બધા ટૂંકા છે હાઇડ્રોકાર્બનને બાદ કરતા. બીજું કે અહીંયા બહુ એક્ઝામ્પલ નથી. મોટા ભાગના ચેપ્ટરમાં 80-90% થિયરિકલ બેઝ છે. એટલે આમ જોવા જાઓ તો બહુ સહેલું સત્ર 2 જે છે સત્ર 1 કરતાં 50% સહેલું છે. ઘણાને સત્ર 1માં એક્ઝામ્પલને લીધે, કારણ કે ફિઝિકલ કેમેસ્ટ્રીનો પોર્શન વધારે હતો એટલે એમાં કદાચ થોડીક તકલીફ પડી હોય તો વાંધો નહીં, એનું સોલ્યુશન પણ કરીશું. પણ અહીંયા જ્યારે સત્ર 2 જે છે એ એટલું સહેલું છે કે જે તમે રોજે રોજ જો તૈયાર કરશો ને તો બહુ સિમ્પલ, તમારી પરીક્ષામાં પણ એને રિવિઝન કરવાની જરૂર નહીં પડે. બહુ સિમ્પલ છે, થોડાક કોન્સેપ્ટ બેઝ છે, કોન્સેપ્ટ થોડાક સમજવા પડશે. બીજું કે આમાં હાઇડ્રોકાર્બન એક ભાગ આવે છે જે બહુ જ ઇમ્પોર્ટન્ટ 12th માટે છે, તો એને પણ આપણે બહુ ડીપમાં શીખીશું, પણ આ સત્રમાં છેલ્લે શીખીશું. શરૂઆતમાં જે 4 ચેપ્ટર છે એને પહેલાં આપણે લઈએ તો યુનિટ 8 એકમ 8 રેડોક્સ પ્રક્રિયાથી આપણે શરૂઆત કરીએ. બહુ જ ટૂંકું ચેપ્ટર છે, બરાબર, વિથિન 1 વીકમાં પૂરું થઈ જાય એવું ચેપ્ટર છે. બહુ સહેલું છે અને બહુ સિમ્પલ છે. રેડોક્સ બે શબ્દનો બનેલો છે. રેડ ઓક્સ. રેડ એટલે લાલ અને ઓક્સ એટલે બળદ. લાલ બળદનું આ ચેપ્ટર છે. એવું નથી મિત્રો, એવી રીતે એનું અર્થઘટન નથી કરવાનું. રેડ ઓક્સ એક 2 શબ્દનો બનેલો છે. આ રેડ જે છે ને એ રિડક્શન છે, રિડક્શન, અને આ ઓક્સ છે એ ઓક્સિડેશન છે. એટલે આ 2 શબ્દનો બનેલો છે રેડોક્સ. રિડક્શન અને ઓક્સિડેશન નામ સાંભળ્યા હશે કોઈ ધોરણમાં. આ ચેપ્ટરમાં આપણે થોડુંક ડિટેલમાં શીખવાના છે એની ડેફિનેશન સાથે. તો આ રેડોક્સ એટલે કે રિડક્શન અને ઓક્સિડેશન બંને પ્રક્રિયા જેમાં સમાવેશ થતો હોય એવી રાસાયણિક પ્રક્રિયાઓ રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે. અને જે રીતે રાત તો દિવસ હોય છે, રાતની જોડે દિવસ છે જ, સુખની જોડે દુઃખ છે જ, એવી જ રીતે રિડક્શન જોડે ઓક્સિડેશન હોય છે. એટલે રિડક્શન હોય ત્યાં ઓક્સિડેશન હોય, ઓક્સિડેશન હોય ત્યાં રિડક્શન હોય. એટલે એ બધી જે પ્રક્રિયાઓ જેમાં ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ થતી હોય એ બધી રેડોક્સ પ્રક્રિયાઓ તરીકે ઓળખાય છે. આનો અભ્યાસની જરૂર કેમ પડી? તો ઘણું બધું જે વિશાળ રસાયણનું ક્ષેત્ર છે તેનો ઉપયોગ થાય છે, ત્યાં રાસાયણિક પ્રક્રિયાઓના બધા વિવિધ પ્રકારો છે, એમાં રેડોક્સ પ્રક્રિયાનો પણ ઉપયોગ વિશાળ માત્રામાં થઈ રહ્યો છે. જેમ કે ઔષધ વિજ્ઞાન, દવાઓ જે છે, દવાઓની કેટલીક જે રિએક્શનો છે બધી રેડોક્સ પ્રક્રિયાને આધારે છે. જીવ વિજ્ઞાનમાં જે જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે કેટલીક, એ પણ રેડોક્સ પ્રક્રિયાને આધીન છે. ઔદ્યોગિકમાં મોટા પાયે રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. ધાતુ કર્મ વિધિ એટલે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું, જે 12thમાં તમે શીખશો. કૃષિ વિજ્ઞાન, એગ્રીકલ્ચર ક્ષેત્રની અંદર જે દવાઓના છંટકાવ છે, ખાતર છે, એ બધાના ક્યાંક ને ક્યાંક રિએક્શનની અંદર રેડોક્સ પ્રક્રિયાઓ વપરાય છે. ઈંધણનું દહન, એમાં તો રેડોક્સ હોય જ. કોઈ પણ પેટ્રોલ, ડીઝલ કે છાણા કે કોઈ ગેસ, એલપીજી, સીએનજી, તો એના દહનની અંદર જે કંઈ પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયાઓ હોય છે. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ જે વાત કરીએ છીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આ ભવિષ્યની એક સ્ત્રોત છે, ભવિષ્યની પ્રેરણા છે. વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા એટલે કે સામાન્ય રીતે આપણે બેટરી, જેને સેલ કહીએ છીએ, પાવર કહીએ છીએ, તો એમાં પણ રેડોક્સ પ્રક્રિયા જ ભાગ ભજવે છે. પ્લસ ને માઇનસ, તમે સેલ લેશો ને તો એમાં ઉપર માઇનસ ને પ્લસ લખેલો હશે, કાર્બનનો ધ્રુવ હશે. ડિટેલમાં તમે 12thમાં એ શીખવાના જ છો. આપણે આ બેઝિક એની શરૂઆત કરીશું.
હવે આ જે બેટરી છે, એકચ્યુઅલી બેટરીના ઇતિહાસ તમે જુઓ ને તો જાત જાતના લિથિયમ બેટરી છે, પછી કાર્બનના સેલની બેટરી, બધી ઘણી બધી પ્રકારની બેટરી અત્યારે જોવા મળે. તમે ઘડિયાળની અંદર નાનામાં નાના સેલથી શરૂઆત કરશો તો મોટામાં મોટી ગાડીમાં, ટ્રકોમાં બેટરી હોય છે. બધી જ એ બેટરી જે છે વિદ્યુત રાસાયણિક કોષ જેને કહેવાય છે, જેને ગેલ્વેનિક કોષ પણ કહી શકીએ. તો આમાં પણ રેડોક્સ પ્રક્રિયા ભાગ ભજવે છે, એ પણ આપણે જોઈશું. હવે શરૂઆતમાં તમને ખ્યાલ હોય તો જ્યારે મોબાઈલ સ્ટાર્ટિંગની અંદર શું થતા, મોબાઈલ તો નાનો હતો, મોબાઈલનું જે હેન્ડસેટ હતું ને હાથમાં પકડવાનું તો બહુ જ નાનું હતું, પણ એની જોડે જે બેટરી હતી ને એ બેટરી લગભગ 10 કિલો, 5 થી 10 કિલો વજનવાળી હતી બેટરી. અહીં શરૂઆતમાં એટલું બધું રિસર્ચ થયું નહોતું, ઘણા સ્ટાર્ટિંગની વાત કરું છું, મોબાઈલ જ્યારે શોધાયા ત્યારે હેન્ડસેટ નાનો હતો, પરંતુ બેટરી એની 5 થી 10 કિલો હતી. એટલે તમારે મોબાઈલ લઈને જવું હોય તો બેટરી હાથમાં, એવું કહે ને કે અધમણ 10 કિલોની બેટરી લઈને તમારે ફરવું પડે. પછી ધીમે ધીમે એમાં રિસર્ચ થયું, હા રેડોક્સ પ્રક્રિયાઓ જ છે અંદર, એમાં રિસર્ચ થયું. પછી બેટરીની સાઇઝ ધીમે ધીમે ઘટતી ગઈ. શરૂઆતમાં મોબાઈલ ઘણા બધા વજનવાળા હતા, હવે અત્યારે તમે જુઓ એકદમ સ્લિમ બેટરી થઈ ગઈ છે. બીજું કે બેટરીનો આવરદા, એટલે કે બેટરી ચાર્જ કર્યા પછી અત્યારે લગભગ 2 કે 3 દિવસ ચાલે એવી સારી એવી બેટરી. પહેલાં તો શરૂઆતમાં જ્યારે બેટરી હતી ત્યારે એક જ દિવસમાં સવાર ચાર્જ કરો સાંજે પૂરી થઈ જાય. પછી 2 દિવસ ચાલે એવી બેટરીની શોધ થઈ, પછી 3 દિવસ ચાલે એવી શોધ થઈ. હવે તો કોઈક કંપની એવું રિસર્ચ કર્યું છે કે 1 વર્ષ સુધી ચાલે. તમે જુઓ રિસર્ચ કેટલું થાય છે કે 1 વર્ષ બેટરીને ચાર્જ કરી દીધી મોબાઈલની, 1 વર્ષ સુધી તમારે એને ચાર્જ નથી કરવાની, આવશે હજુ શોધ ચાલુ છે. તો આવી ઘણી બધી પ્રકારની જે સેલ છે, બેટરીઓ છે, એમાં પણ રેડોક્સ પ્રક્રિયાઓ ભાગ ભજવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ હાઇડ્રોજનનો ઈંધણ તરીકે ઉપયોગમાં પણ રેડોક્સ પ્રક્રિયા છે. એકચ્યુઅલી હાઇડ્રોજન આના પછીનો જે પાઠ આપણે શીખવાના છે એમાં બહુ ડિટેલ શીખવાના છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ભવિષ્યનો હવે અત્યારે એક જ સ્ત્રોત ઉપર નજર છે આખા દુનિયાના વૈજ્ઞાનિકોની, કારણ કે બધા બળતણ ધીમે ધીમે હવે ખૂટી જવાના છે. તો અમુક વર્ષો પછી જ્યારે બળતણ ખૂટી જશે ત્યારે એક સૂર્યનો સ્ત્રોત અને એક હાઇડ્રોજન સ્ત્રોત. સૂર્યનો સ્ત્રોત એ કુદરતી છે, જ્યારે હાઇડ્રોજન છે કૃત્રિમ રીતે જે એક સ્ત્રોત રહેશે. એટલે ભવિષ્યમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ ઈંધણ તરીકે દુનિયાની નજર, વૈજ્ઞાનિકોની નજર હાઇડ્રોજન ઉપર છે. હવે આના પછીનો જે પાર્ટ છે એમાં આપણે થોડુંક ડિટેલમાં શીખીશું, બરાબર. ઓઝોન સ્તરની અંદર જે ગાબડું પડેલું છે, હા તમને ખબર છે કે લગભગ 30-40 વર્ષ પહેલાં જ્યારે ઉત્તર ધ્રુવ પરથી એ વિમાન પસાર થયું 2 વૈજ્ઞાનિકોનો, અને જ્યારે ફોટા પાડતા હતા ત્યારે અચાનક એ ફોટાની અંદર જોયું, જ્યારે એનાલિસિસ કર્યું તો બહુ મોટું એક ગાબડું પડ્યું હતું. એને વૈજ્ઞાનિકોનું ધ્યાન દોર્યું કે ભાઈ આ શું થઈ રહ્યું છે. ત્યારે દુનિયાને ખબર પડી કે ભાઈ આ ઓઝોનની ગાબડું પડી ગયું. જો ઓઝોનનું લેયર ધીમે ધીમે પાતળું થતું જાય તો પછી દુનિયાની અંદર બહુ ઘણા બધા જોખમો આવે કુદરતી રીતે, બરાબર. કેન્સર થાય, ત્વચાનું મોતિયા થાય, DNA સ્ટ્રક્ચરની અંદર ક્યાંક ને ક્યાંક ગડબડ થાય. તો એના લીધે પછી સર્ચ કર્યું તો ક્લોરોફ્લોરોકાર્બન નીકળ્યો. તો એ ક્લોરોફ્લોરોકાર્બન અત્યાર સુધી, એટલે તે વખતે રેફ્રિજરેટર અને એસીમાં વપરાતો હતો, ત્યારે એની જગ્યાએ બીજા કેમેસ્ટ્રી એનો ઉકેલ શોધ્યો. તો એ ઓઝોનનું જે ગાબડું પડે છે અને ઓઝોનનું જે લેયર તૂટે છે એમાં જે રિએક્શન થાય છે ને એ પણ રેડોક્સ રિએક્શન છે. એટલે ટૂંકમાં સારા નરસામાં મોટાભાગની પ્રક્રિયાઓ જે આપણા વ્યવહારમાં આજુબાજુમાં સંકળાયેલી છે એ બધામાં રેડોક્સ પ્રક્રિયાઓ ક્યાંક ને ક્યાંક ભાગ ભજવે છે, બરાબર. તો આપણે રેડોક્સ પ્રક્રિયાઓની શરૂઆત કરી આ ચેપ્ટરમાં. શરૂઆતમાં આપણે રેડોક્સ પ્રક્રિયામાં રિડક્શન ઓક્સિડેશન શું છે એની બેઝિક માહિતી મેળવીશું. જો અહીંયા મેં 5 પ્રક્રિયાઓ લખેલી છે. આ 5 પ્રક્રિયાઓમાં ક્યાં ક્યાં શું ફેરફાર થાય છે એ હું લખું છું, બરાબર. એના ઉપરથી આપણે એક ડેફિનેશન મેળવીએ. જો ટ્વાઇસ Mg + O2 gives ટ્વાઇસ MgO. મેગ્નેશિયમ ઓક્સિજન સાથે મેગ્નેશિયમ ઓક્સાઇડ આપે. હવે જનરલી વાતાવરણમાં આપ સૌ જાણો છો 20 થી 21% ઓક્સિજન છે. એટલે ઘણી બધી પ્રક્રિયાઓ ઓક્સિજનના ઉમેરા અથવા દૂર થવા ઉપર, બરાબર, પ્રક્રિયાઓ થતી હોય. એટલે ઓક્સાઇડો બનાવતા હોય. કેટલીક ધાતુઓ અધાતુ શું બનાવે, એમના પોતાના ઓક્સાઇડ બનાવે, કારણ કે ઓક્સિજનની માત્રા હવામાં ઘણી બધી છે. તો આપણે ઓક્સિજનને સંલગ્ન કેટલીક પ્રક્રિયાઓ વધારે લખેલી છે. આ જે છે ને એ Mg છે, આ O2 છે. હવે Mg માંથી તમે બારીકાઈથી તમે જુઓ ને આ જગ્યાએ, તો
Mg એકલો હતો, અહીંયા Mg ની સાથે O જોડાયો, સમજો Mg ની સાથે O જોડાયો એટલે કે O નો ઉમેરો થયો, ઓક્સિજન ઉમેરાવું, અહીંયા ઓક્સિજનનો ઉમેરો થયો. બધી પ્રક્રિયાઓ પહેલા જોઈ લઈએ. અહીંયા H2S હતા, અહીંયા H2S હતા, એની જગ્યાએ S થયા તો અહીં કશું દૂર થયું. શું દૂર થયું? હાઇડ્રોજન દૂર થયો એટલે કે H દૂર થયો. સમજો અહીંયા Mg જોડે O ઉમેરાયો, અહીંયા H2S માં H દૂર થયો, અહીંયા જુઓ C જે છે C એમાં CH4 ની જગ્યાએ CO2 થયા એટલે બે વસ્તુ થયું. H ક્યાં ગયા તો દૂર થઈ ગયા એટલે કે H દૂર થયો અને O આવી ગયો એટલે કે O નો ઉમેરો થયો. બે વસ્તુ બની, H દૂર પણ થયો, O નો ઉમેરો પણ થયો. અહીંયા જુઓ શું થયું. Mg ધાતુ છે, આ F2 છે એ અધાતુ છે, બરોબર, અથવા તો એને ઋણ તત્વ કહીએ છીએ. તો Mg ની અંદર ઓક્સિજન અહીંયા એડ નથી થતો, અહીંયા કોણ એડ થાય છે? F એડ થાય છે, MgF2, Mg પ્લસ F2. તો અહીંયા આ જે F2 છે એ એડ થયો એટલે કે અધાતુ એડ થયું, એટલે કે અધાતુનો ઉમેરો થયો, અથવા તો એને એવું કહી શકાય વિદ્યુત ઋણ તત્વ નો ઉમેરો થયો. આ જુઓ પછી અહીંયા K4 છે, K4 FeCN6 H2 સાથે પ્રક્રિયા કરે છે તો K3 FeCN6 થઈ જાય છે. અહીંયા K દૂર થાય છે. જુઓ એટલે અહીંયા K કેટલા હતા? 4 હતા, 4 હતા. અહીંયા K3 રહેશે એટલે આ સંયોજનમાંથી શું દૂર થયું તો કે ધન, પેલું વિદ્યુત ઋણ તત્વ હતું તો અહીંયા વિદ્યુત ધન તત્વ દૂર થાય. ક્લિયર? ફરીથી અહીંયા MgO બન્યો એટલે ઓક્સિજન ઉમેરાયો, અહીંયા H2S માંથી S બન્યો, H દૂર થયો, અહીંયા H દૂર થયો અને O ઉમેરાયો, અહીંયા અધાતુ એટલે કે વિદ્યુત ઋણ તત્વ ઉમેરાયું, અહીંયા વિદ્યુત ધન તત્વ દૂર થયું. તો આ 5 જે અલગ અલગ પ્રકારના સમીકરણ લખેલા છે એ સમીકરણોની જે વ્યાખ્યા આવે છે એ વ્યાખ્યા છે ઓક્સિડેશન પ્રક્રિયાઓ. એટલે કે ઓક્સિજન ઉમેરાય એને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. આ પણ ઓક્સિડેશન પ્રક્રિયા, આ પણ ઓક્સિડેશન પ્રક્રિયા, આ પણ ઓક્સિડેશન પ્રક્રિયા, આ પણ ઓક્સિડેશન પ્રક્રિયા. તો ઓક્સિડેશન પ્રક્રિયાની 5 વ્યાખ્યાઓ તમે શીખ્યામાં, 5 વ્યાખ્યા, બીજી વ્યાખ્યા જોવાના છે, 7 વ્યાખ્યાઓ શીખવાના છે. 5 વ્યાખ્યાઓ ફરીથી. જે પ્રક્રિયામાં ઓક્સિજનનો ઉમેરો થાય એને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય અને ઓક્સિજન ઉમેરાય તેને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. જે પ્રક્રિયામાં અધાતુનો ઉમેરો થાય એટલે કે વિદ્યુત ઋણ તત્વ ઉમેરાય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને વિદ્યુત ધન તત્વ દૂર થાય એને પણ ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ક્લિયર? ઓક્સિડેશનની 5 ડેફિનેશન જોઈ. આનાથી બિલકુલ વિરુદ્ધ રિડક્શન પ્રક્રિયાઓ. એટલે તમારી છે ને આ લખ્યા પછી એક પેજની અંદર તમારે વ્યાખ્યાઓ લખવાની છે. એટલે એમાં આમ તો 4 ખાના પાડી દેજો, 4 ખાના, બરાબર? જે કંઈ પેજ છે ને એ પેજની અંદર તમે આવી રીતે 4 ખાના પાડી દેજો. અહીંયા લખજો ઓક્સિડેશન પ્રક્રિયાની વ્યાખ્યા, અહીંયા લખજો રિડક્શન પ્રક્રિયાની વ્યાખ્યા, અહીંયા લખજો રિડક્શન કરતા આપણે શીખવાના છે, અહીંયા લખજો ઓક્સિડેશન કરતા. એક પેજ, પહેલું જ પેજ શરૂઆતમાં 4 ભાગ પાડી લેજો. 7 વ્યાખ્યાઓ લખવાની છે.
દરેકની એકબીજા સાથે જોડેલી વ્યાખ્યા છે. બહુ સિમ્પલ શોર્ટમાં લખવાની છે. જેમ કે ઓક્સિડેશન પ્રક્રિયામાં તમે આવી રીતે 7 પોઈન્ટ લખી દેશો. પહેલામાં લખશો ઓક્સિજનનો ઉમેરો થવો, બીજામાં લખશો હાઇડ્રોજન દૂર થવું, ત્રીજામાં લખશો હાઇડ્રોજન દૂર થવો, ઓક્સિજન ઉમેરવો, ચોથામાં લખશો અધાતુ ઉમેરો અથવા વિદ્યુત ઋણ તત્વનો ઉમેરો, પાંચમામાં લખશો વિદ્યુત ધન તત્વ દૂર થવું. કમ્પ્લીટ ઓક્સિડેશનની પ્રક્રિયા. આ જ વ્યાખ્યાઓ બધી રિડક્શનમાં પણ એનાથી વિરુદ્ધ. બરાબર, જુઓ, ઓક્સિજનનો ઉમેરો થવો તો ઓક્સિજન દૂર થવો, ઓક્સિજન દૂર થવો તો રિડક્શન પ્રક્રિયા, હાઇડ્રોજન દૂર થવો તો હાઇડ્રોજન ઉમેરાવો તો રિડક્શન પ્રક્રિયા, હાઇડ્રોજન ઉમેરાવો ઓક્સિજન દૂર થવો તો રિડક્શન પ્રક્રિયા, અધાતુ ઉમેરાની જગ્યાએ ધાતુ ઉમેરો, બરાબર, અથવા તો અહીંયા ધાતુ ઉમેરો એવું લખશે તોય ચાલશે, અથવા તો અધાતુ દૂર થવું અને વિદ્યુત ઋણ તત્વ દૂર થવું તો પણ રિડક્શન પ્રક્રિયા, અને વિદ્યુત ધન તત્વ ઉમેરાવું તો રિડક્શન પ્રક્રિયા. એટલે તમારે અહીંયા ઓક્સિજન ઉમેરાની જગ્યાએ દૂર થવું રિડક્શન પ્રક્રિયા, હાઇડ્રોજન દૂર થવાની જગ્યાએ ઉમેરાવો રિડક્શન પ્રક્રિયા, અહીંયા હાઇડ્રોજન ઉમેરાવો અને આ ઓક્સિજન દૂર થવું રિડક્શન પ્રક્રિયા, અહીંયા અધાતુ દૂર થવું રિડક્શન પ્રક્રિયા, અહીંયા વિદ્યુત ધન્વ ઉમેરાવો રિડક્શન પ્રક્રિયા. બરાબર, તો તમારે આ લખ્યા પછી અહીંયા ઓક્સિડેશન રિડક્શનની 5 ડેફિનેશન લખી દેવાની છે. બરાબર, ક્લિયર? અને આજે તૈયાર કરી દેવાની છે. ઓક્સિડેશન પ્રક્રિયાઓ કોને કહેવાય? ઓક્સિજનનો ઉમેરો થવો, હાઇડ્રોજન દૂર થવું, ઓક્સિજનનો ઉમેરો અને હાઇડ્રોજનનો દૂર થવું, અધાતુનો ઉમેરો થવો અને ધાતુ આયન દૂર થવો. બરાબર, આ ધાતુ પણ કહેવાય ને વિદ્યુત ધન, એટલે અહીંયા તમે ધાતુ પણ લખી શકો. અધાતુ ઉમેરવું અને ધાતુ દૂર થવું. તો આ બધી જે રિએક્શન છે એ બધી છે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. અને તમારે આના ઉપરથી હોમવર્કની અંદર હોમવર્કમાં કોયડો 8.1 આના પછી તરત લખી દેવાનું. બરાબર, તમે ક્લિયર થઈ જશે. તો આ બિલકુલ એક બેઝિક વસ્તુ હતી, ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. હવે થોડાક ડીપમાં જઈએ છીએ. જો બહુ જ અગત્યનો આ પાઠ મારી ટોપિક છે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓને આધારે રેડોક્સ પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન વિનિમય. હવે આપણે નવી બીજી ડેફિનેશન જોઈશું. હવે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓમાં આપણે NaCl બનાવવું છે. NaCl કેવી રીતે બને? તો બહુ સીધી વસ્તુ છે. સૌથી પહેલા Na જે છે સોલિડ પદાર્થ છે. Na જે સોલિડ પદાર્થ છે તે આવા કોષ્ટકમાં શીખ્યા હતા આપણે. એની વૃત્તિ ઇલેક્ટ્રોન વિનિમયની વાત કરીએ છીએ, એટલે કે ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ છે. તો અહીંયા ઇલેક્ટ્રોન ઘુમાવવાની વૃત્તિ, તો એને શું કરશે? એક ઇલેક્ટ્રોન ઘુમાવશે અને Na પ્લસ બનશે. આવા બે Na પ્લસ બનાવશે, બે ઇલેક્ટ્રોન ઘુમાવશે. તો જ્યારે કોઈ પણ તત્વ ઇલેક્ટ્રોન ઘુમાવે તો આવી જે પ્રક્રિયાઓ છે એને ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. એટલે અડધી થઈ પ્રક્રિયા, હજુ પૂરેપૂરું સંયોજન નથી બન્યું. જ્યારે કોઈ તત્વ પરમાણુ પોતાનામાંથી ઇલેક્ટ્રોન ઘુમાવે તેવી પ્રક્રિયાઓ કેવી પ્રક્રિયા થઈ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. એટલે આ નવી એક વ્યાખ્યા, તમારી 6ઠ્ઠી વ્યાખ્યા મળી કે ઇલેક્ટ્રોન ઘુમાવે એ પ્રક્રિયા પણ ઓક્સિડેશન પ્રક્રિયા. તો રિડક્શનમાં ઇલેક્ટ્રોન મેળવે, રિડક્શન એનાથી વિરુદ્ધ છે, ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન પ્રક્રિયા. તો સામે Cl2 ગેસ ફોર્મમાં, એ આને જેટલા ઇલેક્ટ્રોન ગુમાયા એ ઇલેક્ટ્રોન અહીંયા મેળવશે.
આ ઇલેક્ટ્રોન મેળવશે એટલે એમાંથી 2 Cl માઇનસ એક્યુએસ બનશે, 2 Cl માઇનસ એટલે Na માંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવે, Na પ્લસ બને, Cl2 2 ઇલેક્ટ્રોન મેળવશે, Cl માઇનસ બનશે, બરાબર. આ પણ એક્યુએસ બનશે. અહીંયા ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે આ પ્રક્રિયા થઈ રિડક્શન અર્ધ પ્રક્રિયા. ઉપરની થઈ ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, નીચેની થઈ રિડક્શન અર્ધ પ્રક્રિયા. ફરીથી બે વ્યાખ્યા. ઇલેક્ટ્રોન ગુમાવવો ઓક્સિડેશન, યાદ રાખજો મારા પાઠમાં જરૂર પડશે આગળ. ઇલેક્ટ્રોન ગુમાવવો ઓક્સિડેશન પ્રક્રિયા, ઇલેક્ટ્રોન મેળવવો રિડક્શન પ્રક્રિયા. હવે આ બંનેનો સરવાળો કરીએ. સામ સામે સરખા જતા એટલે અહીંયા ટ્વાઇસ Na પ્લસ Cl2 gives twice Na plus બરાબર. ફરીથી ક્લિયર કરી દઈએ. Na પ્લસ 2 ઇલેક્ટ્રોન ગુમાવવા ઓક્સિડેશન પ્રક્રિયા, Cl 2 ઇલેક્ટ્રોન મેળવ્યો ટ્વાઇસ રિડક્શન પ્રક્રિયા. અહીંયા બંનેનો સરવાળો કરીએ, 2 ઇલેક્ટ્રોન નીકળી જાય, ટ્વાઇસ Na, Cl2 ટ્વાઇસ Na પ્લસ ટ્વાઇસ Cl એટલે આને આવી રીતે લખાય ટ્વાઇસ NaCl. તો આ જે પ્રક્રિયા લખીને એ પ્રક્રિયા થઈ રેડોક્સ પ્રક્રિયા. બંને અડધડ પૂર્ણ થાય એટલે પૂર્ણ પ્રક્રિયા થઈ એટલે આને રેડોક્સ પૂર્ણ પ્રક્રિયા કહેવાય, બરાબર. તો Na પ્લસ Cl ભેગા થઈને NaCl બને એ કઈ પ્રક્રિયા થઈ? રેડોક્સ પ્રક્રિયા. એમાં કોઈ ઇલેક્ટ્રોન ગુમાવે છે, કોઈ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એમાં ઓક્સિડેશન પ્રક્રિયા પણ થાય છે, રિડક્શન પ્રક્રિયા થાય છે. આપણે શરૂઆતમાં જો રાત છે, દિવસ છે, સુખ છે, દુઃખ છે, ઓક્સિડેશન છે, રિડક્શન છે, ઓક્સિડેશન છે, બરાબર. તો આ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે. આવી ઘણી બધી પ્રક્રિયાઓ તમે લખી શકો. બુકમાં પણ ઘણા બધા ઉદાહરણ આપેલા છે. તમારે ખાલી ધ્યાન એટલું રાખવાનું છે કે અહીંયા જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા અહીં સામે મળવા જોઈએ, અથવા અહીંયા જેટલા જોઈએ છે એટલા અહીંયા ગુમાવવા જોઈએ. એવું નહીં કે એક ઇલેક્ટ્રોન ગુમાવવાના 3 ઇલેક્ટ્રોન મેળવે, એવી રીતે શક્ય નથી, બરાબર. તો આ રીતે પ્રક્રિયાઓ થાય. હવે બીજું બહુ જ અગત્યની જે વ્યાખ્યા ઉપર જઈ રહ્યા છે સમજજો હવે, બરાબર. જેનું ઓક્સિડેશન થાય, સમજો, જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા. અને જેનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા કહેવાય. બહુ જ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યા બંને, બરાબર. જો ફરીથી, જેનું ઓક્સિડેશન થાય એને રિડક્શન કરતા કહેવાય, અને જેનું રિડક્શન થાય એને ઓક્સિડેશન કરતા કહેવાય. કેમ ભાઈ? સમજાવું. ચલો, આ Na નું શું થયું? ઓક્સિડેશન થયું. Na નું ઓક્સિડેશન કર્યું કોણે ભાઈ? આને. આ ઇલેક્ટ્રોન ના સ્વીકારે તો આ ક્યાંથી આપવાનો છે? આ ઇલેક્ટ્રોન નહીં સ્વીકારે તો આપવાનું ક્યાંથી છે? એટલે આનું ઓક્સિડેશન કર્યું કોણે? Cl2 એ. તો Cl2 ને ઓક્સિડેશન કરતા કહેવાય. સમજો, Cl2 ને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. ચલો, આને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા, આ આપે નહીં તો મેળવે કેવી રીતે? ક્યાંથી લાવશે 2 ઇલેક્ટ્રોન? આ આપશે ત્યારે આ મેળવશે ને. તો આને 2 ઇલેક્ટ્રોન મેળવીને એનું રિડક્શન થયું. પછી રિડક્શન કર્યું કોણે? Na. એટલે Na ને કહેવાય રિડક્શન કરતા. ક્લિયર? આને 2 ઇલેક્ટ્રોન આપ્યા ત્યારે એનું રિડક્શન થયું, તો રિડક્શન કરતા Na થયો. મેં રિડક્શન કરાવડાવ્યું એટલે હું રિડક્શન કરતા. આને ગુમાવવા મજબૂર કોણે કર્યા? Cl2 એ. એટલે આનું ઓક્સિડેશન કર્યું. કોણે ઓક્સિડેશન કર્યું? Cl2 એ. ઓક્સિડેશન કરતા. ક્લિયર? એટલે જેનું ઓક્સિડેશન થાય રિડક્શન કરતા, જેનું રિડક્શન થાય ઓક્સિડેશન કરતા. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધી વ્યાખ્યાઓ પેલી હતી યાદ રાખો કે ભાઈ ઓક્સિજનનો ઉમેરો થાય
તો એનો મતલબ એવો થયો કે બધી જ રિડક્શન કરતાની વ્યાખ્યામાં જશે. સમજો કેમ? તો કે જેનું ઓક્સિડેશન થાય રિડક્શન કરતા. જો ઓક્સિડેશનની જે કંઈ વ્યાખ્યા શીખ્યા, બરાબર, જો કઈ વ્યાખ્યા શીખ્યા, તો કે પહેલાં ઓક્સિજનનો ઉમેરો થવો, તો એનો મતલબ ઓક્સિડેશનનો ઉમેરો કરે એ રિડક્શન કરતા. કારણ કે એનું ઓક્સિડેશન થાય ને, હાઇડ્રોજન દૂર કરવો, તો એનો મતલબ હાઇડ્રોજન દૂર કરે એ રિડક્શન કરતા. ક્લિયર? તો એ બધી જ વ્યાખ્યાઓ તમારી શામાં આવશે? રિડક્શન કરતામાં આવશે. ઓક્સિડેશનની બધી વ્યાખ્યાઓ રિડક્શન કરતામાં આવશે, રિડક્શનની બધી વ્યાખ્યાઓ ઓક્સિડેશન કરતામાં આવશે. ક્લિયર? તો આ બે બહુ જ અગત્યની વ્યાખ્યાઓ યાદ રાખવાની છે, રિડક્શન કરતા અને ઓક્સિડેશન કરતા. બરોબર? કોનું? જેનું ઓક્સિડેશન થાય એ રિડક્શન કરતા, જેનું રિડક્શન થાય એ ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન અર્ધ પ્રક્રિયા ઇઝ ઇક્વલ ટુ રેડોક્સ પ્રક્રિયા. આપણે કેટલાક બીજા ઉદાહરણ જોઈશું. જો આપણે ઉદાહરણની મદદથી એક પ્રેક્ટિકલ ઉદાહરણ જોઈએ, એનાથી તમને વધારે ખ્યાલ આવશે ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ. જો એક બીકર લઈએ, એ બીકરની અંદર કોપર નાઇટ્રેટ CuNO3 ટ્વાઇસ, આ કોપર નાઇટ્રેટનું જે દ્રાવણ લીધું છે ને એ વાદળી રંગનું છે. લેબોરેટરીમાં જશો તો સાહેબને કહેજો કોપર નાઇટ્રેટ અથવા કોપર સલ્ફેટ બતાવે તો ભૂરા કલરના, વાદળી કલરના સ્ફટિકો છે, મીઠાના ગાંગડા જેવા. તો એનું દ્રાવણ પણ કેવા કલરનું થાય? ભૂરા કલરનું, એટલે કે વાદળી રંગનું થાય. તો કોપર નાઇટ્રેટનું દ્રાવણ લીધું જે તમે બીકરમાં જોશો તો કમ્પ્લીટ વાદળી રંગ જોવા મળશે. હવે આ જ બીકરમાં હું ઝીંક ધાતુનો સળિયો મૂકું. ઝીંક એ રાખોડી કલરની ધાતુ છે, સિલ્વર જેવી, આછો સિલ્વર, રાઈટ? તો ઝીંકનો મેં સળિયો મૂક્યો. થોડોક સમય આ જે કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે એમાં ઝીંકનો સળિયો મૂકીને થોડા સમય રાખી મૂકવામાં આવે. કેટલાક સમય પછી તમે જોશો ને તો આ રંગ ધીમે ધીમે અદૃશ્ય થતો લાગશે. જે ઘાટો રંગ હતો એ ધીમે 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 આછો થતો જશે, જાદુગર થશે. અને કેટલાક સમય પછી તમે જોશો તો એ બીકરમાં જે દ્રાવણ હતું એ દ્રાવણ હવે રંગવિહીન બની જશે. દ્રાવણ જે વાદળી રંગનું હતું એ હવે કેવું બની જશે? રંગવિહીન બની જશે. અને જે સળિયો છે એ સળિયોમાં આ જે ભાગ છે, આ ભાગ જેટલો ડુબાડેલો ભાગ છે ત્યાં કોપર આવી જશે. આ તો છે તો ઝીંકનો જ સળિયો, પણ કોપર ધાતુ છૂટું પડીને, તાંબુ છૂટું પડીને અને આમ કહેવાય ને વરખ જેવું થઈ જશે. કેમ એવું થયું? અહીંયા આ દ્રાવણ રંગવિહીન કેમ થયું? શું જાદુગર થયું? તો અહીંયા જે જાદુગર થયું એ હવે આપણે રેડોક્સ પ્રક્રિયાથી સમજીએ. સૌથી પહેલા શું થયું? તો જે ઝીંક છે, ઝીંક એ કોપર કરતા વધારે સક્રિય ધાતુ છે. ઝીંક એ શીખીશું આપણે સક્રિયતા વિશેની. ઝીંકની સક્રિયતા કોપર કરતા વધારે છે. એટલે ઝીંક શું કરે? કોપર કરતા વધારે સક્રિય છે એટલે ઇલેક્ટ્રોન બહુ સરળતાથી કોપર કરતા મુક્ત કરે. એટલે ઝીંક જે છે, જે સોલિડ છે, એ પોતે ઇલેક્ટ્રોન મુક્ત કરશે અને Zn2+ બનાવશે. આ પ્રક્રિયા કઈ થઈ? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આ પ્રક્રિયા કઈ થવાની? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થવાની.
હવે સામે અહીંયા જે CuNO3 ટ્વાઇસ છે ને એ આવી રીતે હશે Cu2 પ્લસ aqueous ટ્વાઇસ NO3 માઇનસ આ પણ aqueous આ બંનેમાંથી કોપર નાઇટ્રેટ બન્યું ને તો અહીંયા Cu2 પ્લસ શું કરશે પેલા બે ઇલેક્ટ્રોન જે ગુમાય ને ઝીંકે એ બે ઇલેક્ટ્રોન પોતાનામાં લેશે એટલે અંદર છે Cu2 પ્લસ aqueous છે એ પેલા બે ઇલેક્ટ્રોન ગુમાવેલા મેળવશે હવે બે ઇલેક્ટ્રોન મેળવશે એટલે આ પ્લસ છે નીકળી જશે અને સોલિડ કોપર છૂટું પડશે ફરીથી આ Cu2 પ્લસ આયન છે આયન બે ઇલેક્ટ્રોન એની પાસે નથી હવે એને ગુમાયેલા બે ઇલેક્ટ્રોન પાછા મેળવે છે એટલે પાછું Cu થઈ ગયો તો એને ઇલેક્ટ્રોન મેળવ્યા તો આ કઈ પ્રક્રિયા થઈ રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ ઉપરની ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા થઈ તો બંને ભેગા થશે બે ઇલેક્ટ્રોન જતા રહેશે તો અહીંયા શું બની ગયું Zn plus Cu2 plus gives Zn2 plus Cu આ રેડોક્સ પ્રક્રિયા થઈ આ જે પ્રક્રિયા થઈ એ કઈ થઈ રેડોક્સ થઈ ઉપરની ઓક્સિડેશન નીચેની રિડક્શન બંનેનો સરવાળો રેડોક્સ પ્રક્રિયા જનરલી આપણે લખીએ તો આવી રીતે લખાય પ્રક્રિયા છે Zn એ સોલિડ છે Cu2 plus aqueous છે gives Zn2 plus aqueous થયું અને Cu ઝીંક જે છે ઝીંક એમાંથી બન્યું Zn પ્લસ એટલે એને શું કર્યું બે ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલે આ પ્રક્રિયા કઈ થઈ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કોપરે શું કર્યું બે ઇલેક્ટ્રોન મેળવ્યા આ કઈ પ્રક્રિયા થઈ રિડક્શન પ્રક્રિયા થઈ અને આખી પ્રક્રિયા કઈ થઈ રેડોક્સ પ્રક્રિયા થઈ હા હવે આ Zn2 પ્લસ અંદર છૂટું પડ્યું સમજો Zn2 પ્લસ છૂટું પડ્યું કોપરનું સ્થાન હવે લેશે એટલે આ જે દ્રાવણ છે ને એ દ્રાવણ જે બનશે કયું બનવાનું ઝીંક NO3 ટ્વાઇસ ઝીંક નાઇટ્રેટ બનશે એટલે ઝીંક નાઇટ્રેટનો કોઈ કલર નથી એ દ્રાવણ રંગવિહીન છે અહીંયા જાદુગર શું થયું કોપરને લીધે Cu2 પ્લસને લીધે વાદળી રંગનું હતું પણ Cu2 પ્લસ તો બધા જ આ સળિયા ઉપર જતા રહ્યા આયનમાંથી બની ગયા ધાતુ એટલે હવે એનું સ્થાન ઝીંકના પરમાણુ ક્યાં ગયા અંદર આયન બનીને અને ઇલેક્ટ્રોન દૂર કર્યા અને આયન બનીને અંદર ગયા તો અંદર NO3 તૈયાર જ હતો એટલે એક Cu અહીંયા જાય તો ઝીંક આગળ જાય Cu સળિયા ઉપર જાય ઝીંક સળિયામાંથી બહાર જાય એટલે અહીં કોપરનું પડ ચડી જાય અને આ દ્રાવણ છે એ કોણ બની જાય ઝીંક નાઇટ્રેટ અને ઝીંક નાઇટ્રેટ પોતે કેવો છે રંગવિહીન છે એટલે કે વાદળી રંગમાંથી શું બની ગયું રંગવિહીન બની ગયું આ ક્યારે શક્ય બને જ્યારે દ્રાવણમાં જે ધાતુ છે ને એના કરતાં સળિયો વધારે સક્રિય હોય તો આના કરતાં આ સળિયો જો ઓછો સક્રિય હોય તો એકબીજાનું સ્થાન લે નહીં આ પ્રક્રિયાઓ તમે કોઈ ધોરણમાં શીખ્યા હોય તો વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે કઈ પ્રક્રિયા તરીકે ઓળખાય છે વિસ્થાપન પ્રક્રિયા આખી પ્રક્રિયા જો આવી રીતે હું આખી પ્રક્રિયા આવી રીતે લખું તમને ખ્યાલ આવશે કે અહીંયા હતું કોપર નાઇટ્રેટ બરાબર અહીંયા હતું ઝીંક એમાંથી શું બની ગયું તો અહીંયા કોપર છૂટું પડ્યું અને ઝીંક નાઇટ્રેટ આ રીતે છૂટું પડ્યું એટલે અહીંયા કોપરનું સ્થાન લીધું કોણે ઝીંકે અને ઝીંકનું સ્થાન લીધું કોપરે એટલે કે વિસ્થાપન પ્રક્રિયા પણ કહેવાય વિસ્થાપન આનું સ્થાપન આના દ્વારા થયું ઝીંકનું કોપરનું સ્થાપન કોના દ્વારા થયું ઝીંકનું સ્થાપન એટલે આ વિસ્થાપન પ્રક્રિયા પણ તરીકે પણ ઓળખાય છે બરાબર પણ આમાં શરત એટલી કે આના કરતાં આ વધારે સક્રિય જોઈએ આ જે છે એ વધુ સક્રિય જોઈએ
હા, જેવી રીતે બસમાં જતા હોય, મુસાફરી કરતા હોય અને એકદમ ખેપાટ બસમાં બેઠો હોય, સીટ ઉપર જગ્યા ના હોય અને એક બોડી બિલ્ડર આવે અને આઈને પેલા કહે કે આમ ઇશારો કરે, તો ખેપાટ શું કરે, તો જો વાહ તો ખાલી ઊભો છે એટલે તરત જ શું કરે, સીટ ખાલી કરે, એ બહાર આવી જાય અને પેલો ખાલી છે ત્યાં બેસી જાય સીટ ઉપર. આ સેમ વસ્તુ છે. આના કરતાં વધારે સક્રિય હોય એટલે કોપરને કહે કે ભાઈ ચાલ સીટ ખાલી કર, સીટ ખાલી કરે એટલે પોતે બેસી જાય. આનાથી વિરુદ્ધ હોય તો આનાથી રિવર્સ પ્રક્રિયા નહીં થાય. કેમ નહીં થાય? હવે ખાલી બેઠો છે અને ખેપાટ ચડે છે બસમાં, ખેપાટની તાકાત ખરી, પેલા કે તું ઊભો થવું બેસું. સેમ વસ્તુ આ છે. એ સક્રિય હશે ને તો સ્થાન બદલાશે. બરાબર? તો આ જે પ્રક્રિયા આખી છે રેડોક્સ પ્રક્રિયા છે. આ ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ છે. ઇલેક્ટ્રોન વિનિમય, ઇલેક્ટ્રોન આપે ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન સ્વીકારે રિડક્શન, બંને પ્રક્રિયા થાય રેડોક્સ. હવે આમાં એક પ્રશ્ન તમારા માટે, ઓક્સિડેશન કરતા કોણ ને રિડક્શન કરતા કોણ? હા, તમારે મને શોધીને કહેવાનું છે કે આમાં ઝીંકનો સળિયો એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે કે રિડક્શન કરતા તરીકે વર્તે. બીજો પ્રશ્ન, ઝીંકનું ઓક્સિડેશન થાય કે રિડક્શન થાય? એવો સેમ પ્રશ્ન કોપર માટે, કોપર ઓક્સિડેશન કરતા તરીકે વર્તે કે રિડક્શન કરતા તરીકે વર્તે? અને સેમ પ્રશ્ન, કોપરનું ઓક્સિડેશન થાય છે કે રિડક્શન થાય છે? બરાબર? બીજા બે પ્રશ્ન, આ પ્રક્રિયામાં કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થાય? 1, 2, 3 કે 4 પ્રતિ મોલે. બરાબર? તો પ્રતિ મોલે કેટલા મોલ ઇલેક્ટ્રોનનો વિનિમય થાય એવું પણ પૂછે. અથવા તો કેટલા ઇલેક્ટ્રોનની વિનિમય થાય? તો 2 ઇલેક્ટ્રોનનો વિનિમય. બીજું, રેડોક્સ પ્રક્રિયા લખો તો એની રેડોક્સ પ્રક્રિયા, તો વિસ્થાપન પ્રક્રિયા તો એની વિસ્થાપન પ્રક્રિયા. ક્લિયર? તો આ એક ઉદાહરણ લીધું. બીજું એક ઉદાહરણ લઈ ગયા હવે આપણે. બરાબર? કેવી પ્રક્રિયા થાય છે તો આ લખી દેજો. બીજું એક ઉદાહરણ લઈએ આપણે. અહીંયા હું લઉં છું સિલ્વર નાઇટ્રેટ, AgNO3. આ સિલ્વર નાઇટ્રેટનું જે દ્રાવણ છે એ રંગહીન છે અને એમાં હું કોપરનો સળિયો લઉં છું. સિલ્વર નાઇટ્રેટ પોતે રંગવિહીન છે, AgNO3. એમાં મેં કોપરનો સળિયો મૂક્યો. થોડાક સમય પછી ધીમે 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 અંદર રિએક્શન જોશો તો આનો રંગ ચેન્જ થશે. રંગવિહીન પાણી જેવું જે દ્રાવણ છે એમાંથી ધીમે 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 વાદળી રંગમાં કન્વર્ટ થશે અને આ જે છે એ છેલ્લે વાદળી રંગનું દ્રાવણ બની જશે. કેવી રીતે બને વિચારો. અહીંયા સળિયો તો છે. હવે સિલ્વર કરતા કોપર વધારે સક્રિય છે. સિલ્વર કરતા કોપર વધારે સક્રિય છે એટલે શું થવાનું? અહીંયા જુઓ, સિલ્વર જે છે, હા, કોપર વધારે સક્રિય એટલે કોપર શું કરશે? ઇલેક્ટ્રોન. હવે આ વસ્તુ યાદ રાખજો, અહીંયા 2+ થશે એટલે કેટલા ઇલેક્ટ્રોન દૂર થશે? 2. કારણ કે એના કરતાં વધારે સક્રિય સળિયો છે એટલે કોપર Cu2+ બનીને 2 ઇલેક્ટ્રોન દૂર કરશે. આ પ્રક્રિયા કેવી જશે? ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા. આપણે શીખ્યા આગળ. હવે સામે જે છે સિલ્વર, એ સિલ્વર, હા, હવે એક Ag એક જ ઇલેક્ટ્રોન ધારણ કરે. સમજો, અહીંયા તો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરવાનો છે કોપર. તો કોપર જ્યારે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરતું હોય એટલે અહીંયા એને 2 ઇલેક્ટ્રોન જ સ્વીકારવા પડશે. પણ Ag2+ થાય નથી, Ag+ જ થાય છે એટલે અહીંયા 2 Ag લેવા પડશે. 2 Ag 2 ઇલેક્ટ્રોન, કારણ કે કોપર 2 ઇલેક્ટ્રોન દૂર કરે છે. એક કોપર 2 ઇલેક્ટ્રોનને દૂર કરે, પણ સિલ્વર એક જ ઇલેક્ટ્રોન લે છે. તો અહીં સામે 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે કેટલા સિલ્વર જોઈશું? 2 સિલ્વર જોઈશું. તો એ 2 મેળવીને શું બનાવશે? 2 Ag.
અને આ કઈ પ્રક્રિયા થઈ? રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો એકે ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એકે મેળવ્યા, અને આ બંનેનો આપણે સરવાળો કરીએ. તો અહીંયા Cu પ્લસ ટ્વાઇસ Ag, આ બાજુ હા અહીંયા ભૂલ થઈ ને, આપણે પ્લસ આવશે કારણ કે અહીંયા AgNO3 છે ને, એટલે AgNO3 એટલે Ag પ્લસ અને NO3 માઇનસ, એટલે ટ્વાઇસ Ag પ્લસ, કારણ કે બે ઇલેક્ટ્રોન મેળવે એટલે વીજભાર થતો રહે, એટલે ટ્વાઇસ Ag પ્લસ. તો અહીંયા આગળ આવશે ટ્વાઇસ Ag પ્લસ Cu2 પ્લસ. આ કઈ પ્રક્રિયા થઈ? રેડોક્સ પ્રક્રિયા થઈ. એટલે આ છૂટું પડેલું સિલ્વર જે છે આ સળિયા ઉપર અહીંયા આવી જશે Ag. આ તો કોપરનો સળિયો છે, એ કોપર જે કોપરના કલર પ્રમાણે જે લાલાશ પડતો સળિયો હતો એટલે આટલો સિલ્વર થઈ જશે. કેમ સિલ્વર થઈ જશે? ચાંદીનો ઢોર ચડશે એની ઉપર, કારણ કે અહીંથી ચાંદી છૂટી પડી ને એ કોપરના સળિયા ઉપર ગતી રહી. હવે વાદળી રંગ કેમ બન્યો? તો કોપર અંદર આવ્યું, Cu2 પ્લસ અંદર આવ્યા, એટલે Cu2 પ્લસ પેલા NO3 સાથે શું કરશે? કોપર નાઇટ્રેટનું દ્રાવણ બનાવશે, અને કોપર નાઇટ્રેટ એટલે વાદળી રંગ. આપણે હમણાં જ શીખ્યા બરાબર. AgNO3 રંગવિહીન, એમાં Ag પ્લસ NO3 છે, Ag પ્લસ બે ઇલેક્ટ્રોન સ્વીકારશે, Ag બનશે, રિડક્શન પ્રક્રિયા થઈ, બે ઇલેક્ટ્રોન ગુમાવશે, ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, કારણ કે સક્રિયતામાં કોપર Ag કરતાં વધારે છે, એટલે કુલ પ્રક્રિયા આપણે આવી જશે રેડોક્સ પ્રક્રિયા. આના બધી બીજી પ્રક્રિયા લખતા આવડશે, વિસ્થાપન પ્રક્રિયા ટ્રાય કરજો બરાબર, બહુ સિમ્પલ છે. તો આમાં પણ ફરી પ્રશ્ન તમારા માટે મૂકું છું. કોનું ઓક્સિડેશન થાય? કોનું રિડક્શન થાય? કોણ ઓક્સિડેશન કરતા? કોણ રિડક્શન કરતા? કેટલા ઇલેક્ટ્રોનનું વિનિમય? પાંચ પ્રશ્નો તમને આવડવા જોઈએ બરોબર. લખી હવે વિદ્યાર્થી મિત્રો, સક્રિયતા શ્રેણીમાં ઘણી વખત પ્રશ્ન પૂછે છે તમને. પ્રશ્ન એવો પૂછે કે ભાઈ દ્રાવણ આપેલું હશે, ઘણી વખત પૂછાયેલું એન્ટ્રન્સમાં, અને સળિયો મૂકેલો હશે, અને તમને પૂછે કે કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, કોનું ઓક્સિડેશન કરતા આ પ્રક્રિયા ના થાય. તો ઘણી વખત ઉત્સાહમાં નહીં આવી જવાનું કે ભાઈ સળિયો હોય ઇલેક્ટ્રોન ગુમાવે જેવું જરૂરી નથી. મેં તમને કહું કે ખલી અને ખેપાટ બંનેમાં ક્યારે પ્રક્રિયા થાય? ખલી ઊભો હોય, ખેપાટ બેઠો હોય તો સ્થાન બદલાય, પણ ખેપાટ ઊભો હોય, ખલી બેઠો હોય તો એને સ્થાન નથી બદલવાનું. તો ઘણી વખત પ્રક્રિયા ના પણ થાય. તો તમને કેવી રીતે ખબર પડે કે ભાઈ દ્રાવણ કરતાં આ ધાતુ વધારે સક્રિય કે ઓછી સક્રિય? એ સમજાય દો. શોર્ટ પદ્ધતિ 12 સુધી કામમાં આવશે તમારે બરાબર. જો આ સક્રિયતાની શ્રેણી આ રીતે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ મેં લખેલા છે બરાબર. એટલે પોટેશિયમ કેલ્શિયમ કરતાં વધારે સક્રિય, કેલ્શિયમ સોડિયમ કરતાં વધારે સક્રિય, મેગ્નેશિયમ એલ્યુમિનિયમ કરતાં વધારે સક્રિય, આયર્ન નિકલ કરતાં વધારે સક્રિય, કોપર સિલ્વર કરતાં વધારે સક્રિય, સિલ્વર મર્ક્યુરી કરતાં વધારે સક્રિય, મર્ક્યુરી સોના કરતાં વધારે સક્રિય. આ રીતના છે. અને યાદ કેવી રીતે રાખશો? પહેલો શબ્દ આટલો યાદ રાખીશું. કાકા ના માગે, આલવું પડે ભાઈ. કાકા માગે નહીં, આલ. કાકા ના માગે, આલ. ક્લિયર? પહેલો શબ્દ આટલો યાદ રાખીશું, કાકા ના માગે, આલ. બીજો શબ્દ યાદ રાખીશું, જાને
ફેનિશન. જાને ઝીંક, ફેનિશન, જાને ફેનિશન. બીજો શબ્દ યાદ રાખીશું, અડકાયું કૂતરું, HCU, અડકાયું કૂતરું. આજી, હાજી, એવું જ છે. શું કરીએ બોલો? આજી, હાજી, એવું જ છે. 4 વાક્યો યાદ રાખવાના છે, શ્રેણી આખી યાદ રહી જશે. કાકા ના માગે આલ, જાને ફેનિશન, અડકાયું કૂતરું, હાજી આજી એવું છે. બહુ કામમાં આવશે, બહુ જ કામમાં આવશે. ઓક્સિડેશન કરતાનો ક્રમ પૂછે, રિડક્શન કરતાનો ક્રમ પૂછે, કોનું ઓક્સિડેશન થાય એનો ક્રમ પૂછે, કોનું રિડક્શન થાય એનો ક્રમ પૂછે. બરાબર? પ્રક્રિયા થાય કે ના થાય, રંગ બદલાય કે ના બદલાય, બહુ સીધી વસ્તુ છે. હવે સાંભળજો, સળિયો આ બાજુ ડાબી બાજુનો હોય એટલે કે આપણે હમણાં શીખ્યા, યાદ કરો, શાનું દ્રાવણ હતું? હા, કોપર નાઇટ્રેટ. અને જોડે બીજું કોણ હતું? કોપરની અંદર શાનો સળિયો હતો? સિલ્વરનો એક હતો, અને ઝીંક. આ બે જો, ચલો, કોપર ને ઝીંક. દ્રાવણ કોપરનું હોય, સળિયો ઝીંકનો હોય, પ્રક્રિયા થાય. પણ ઝીંકનું દ્રાવણ હોય, કોપરનો સળિયો હોય, પ્રક્રિયા ના થાય. ચલો, આ બે શીખ્યા. ડાબી બાજુનો સળિયો હોવો જોઈએ, જમણી બાજુનું દ્રાવણ હોવું જોઈએ, તો પ્રક્રિયા થાય. જો આનું દ્રાવણ હોય ને આનો સળિયો હોય, પ્રક્રિયા ના થાય. બરાબર? ઘણી વખત પ્રક્રિયા ના થાય. તમને ખાલી એવો પ્રશ્ન પૂછું કે ભાઈ મેગ્નેશિયમ કાર્બોનેટ નું દ્રાવણ હોય, બરાબર? મેગ્નેશિયમ કાર્બોનેટનું દ્રાવણ હોય અને લોખંડનો સળિયો હોય, Fe નો સળિયો હોય, તો પ્રક્રિયા પછી એવું ના કહેતા કે આનું ઓક્સિડેશન થાય ને આનું રિડક્શન થાય, દ્રાવણનો કલર બદલાય, પ્રક્રિયા ના થાય. પણ ફેરિક નાઇટ્રેટનું દ્રાવણ હોય ને મેગ્નેશિયમનો સળિયો હોય, પ્રક્રિયા થાય. બરાબર? એટલે ક્લિયર કરી દેજો. ટૂંકમાં ડાબી બાજુનો સળિયો જોઈએ એવું યાદ રાખી લઈએ આપણે. ડાબી બાજુનો સળિયો હોય અને જમણી બાજુ દ્રાવણ બનાવેલું હોય, તો પ્રક્રિયા થાય. બસ આટલું યાદ રાખી લેજો. અને તો પ્રક્રિયા થાય તો શું યાદ રાખીશું? ડાબી બાજુના સળિયાનું હંમેશા ઓક્સિડેશન થાય અને જમણી બાજુના સળિયાનું હંમેશા રિડક્શન થાય. એનો મતલબ એવો થયો કે સળિયો હંમેશા રિડક્શન કરતા અને દ્રાવણમાં જે ધાતુ છે હંમેશા ઓક્સિડેશન કરતા. શોર્ટ પદ્ધતિઓ છે, આ બધું શોર્ટ ટેકનિક છે, યાદ રાખી લેજો, લખી દેજો. આજે બોલું છું એ કેટલી વખત બોલેલું લખતો નથી હું, બરાબર? તો તમારે 1 સેકન્ડમાં આન્સર આપી શકાય. સળિયાનું હંમેશા ઓક્સિડેશન થાય એટલે સળિયો હંમેશા રિડક્શન કરતા હોય, જમણી બાજુનું દ્રાવણ હંમેશા રિડક્શન થતું હોય એટલે દ્રાવણમાં રહેલી ધાતુ હંમેશા ઓક્સિડેશન કરતા હોય. બરાબર? ક્લિયર કરી દેજો. વાક્ય લખી નાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સક્રિયતા શ્રેણી બુકમાં નથી આપી, આ બુકમાં એક ટેબલ આપેલું છે, એનાથી ખ્યાલ નહીં આવે, પણ આ સક્રિયતા શ્રેણીથી તમે ખ્યાલ આવશે. ઘણા બધા MCQ પેમ્પલેટમાં છે, સોલ્વ કરી શકશો.